સુરતમાં ભાજપના ધારાસભ્ય અને મેયર આમને સામને। સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાનો ફરી મેયરને પત્ર। મેયર દક્ષિશ માવાણીના લેખિત જવાબ બાદ ફરી પત્ર લખ્યો। 3 વર્ષમાં સરેરાશ 100 કરોડની કામગીરીની સેન્ટ્રલ ઝોનમાં શું વિસાત। 2021 થી 2024 દરમિયાન 6 કરોડની ગ્રાન્ટ ધારાસભ્ય તરીકે ફાળવી હોવાનું કહેવું છે રાણાનું। રોડની કામગીરી માટે કોર્પોરેશનને એક પણ રૂપિયો ખર્ચો નથી। વર્ષ 2019માં ડ્રેનેજ લાઇન નંખાય, 2020માં પાણીની લાઇનનું કામ થવું જોઈતું હતું પૂર્ણ, વર્ષ 2021માં રસ્તો બની જવાની હતી જરૂર, 2024 સુધી પાણીની લાઇન કે નેટવર્ક નાખવાની કામગીરી હજુ નથી થઈ। ચાલુ વર્ષે સેન્ટ્રલ ઝોન માટે 100 કરોડની માગ સામે માત્ર 25 કરોડની જોગવાઈ થઈ। એક સપ્તાહ પહેલા પણ અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો હતો। સુવિધાના અભાવે લોકો પલાયન કરી રહ્યાનો પણ એમએલએનો આરોપ હતો। મેયરે કરોડોના વિકાસ કાર્યો કર્યાનો આપ્યો હતો લેખિત જવાબ। एक सप्ताह पूर्वे सूरत पूर्वना धारासभ्य अरविंद राणाए सेंट्रल झोन में विकास कार्यों और असुविधा मुद्दे शुं कर्यो हतो दावो ए पण सांभळी लईए। सूरत शहर सेंट्रल झोन में वर्षोथी लोको टेक्स भरे छे। आ टेक्सना नाणांनो उपयोग ए अन्य झोन में वर्षोथी थाय छे, त्यारे हवे ज्यारे सूरत शहर में आ तमाम लाइनो, पानीनी लाइनो, ड्रेनेजनी लाइनो नखाई चूकी छे, त्यारे तमाम रस्ताओ ए सीसी रोड करवामां आवे एवी अमारी रजूआत छे, एवी अमारी मांगणी छे अने स्थानिक अमारा चूंटायेला प्रतिनिधिओनी पण आ लागणी छे। छेल्ला 10 वर्षथी ड्रेनेज अने पानीनी लाइनोने लीधे खोदाण चाले छे अने छेल्ला लगभग 4 वर्षथी मेट्रोनी लाइनो अंडरग्राउंड करवा माटे जे खोदकाम चाली रह्युं छे सूरत शहर सेंट्रल झोन में, ए लोको त्राहीमाम पोकारी गया छे अने प्राथमिक सुविधाओथी वंचित परिवारो सूरत शहरना सेंट्रल झोन विस्तारना लगभग 20 થી 25% જેટલા પરિવારો એ અન્ય ઝોનમાં પોતાના પરિવારો સાથે રહેવા ચાલી ગયા છે। તો આ સંજોગોની અંદર ફરીથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારને બેઠું કરવા માટે તમામ રસ્તાઓ સીસી રોડ કરવા જોઈએ એવી અમારી લાગણી છે।